હેલો મિત્રો, નમસ્કાર. હું છું પરમાર સુભાષ. બ્રિલિયન્ટ એકેડેમીની અંદર આપનું સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 ની અંદર એસપીસીસી ભાગ 2 ની અંદર શેર બહાર પાડવા ચેપ્ટર 1 ની અંદર આપણે ચર્ચા કરવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ શેર બહાર પાડવા કંપની કેવી રીતે શેર બહાર પાડે છે એની આપણે વિગતે ચર્ચા કરીએ. ધોરણ 12 છે એસપીસીસી ભાગ 2 શેર બહાર પાડવા. તો પહેલું શરૂઆત કરીએ શેર બહાર પાડવા. તો કઈ કંપની શેર બહાર પાડતી હોય છે, કંપનીના પ્રકાર કેટલા? તો આપણે જોઈએ કે માલિકીના આધારે કંપનીના બે પ્રકાર પડે છે. માલિકીના આધારે કંપનીના બે પ્રકાર પડે છે. કંપની એક કંપની ખાનગી હોય છે અને બીજી કંપની જાહેર કંપની હોય છે. જાહેર કંપનીની અંદર કોણ કોણ આવે છે? તો જાહેર કંપની જે ખાનગી કંપની ને જાહેર કંપની છે એની અંદર ખાનગી કંપની પોતાના શેર બહાર પાડી શકતી નથી અને જાહેર કંપની છે એ સરકાર હસ્તગત હોય છે અને સરકારના સંયુક્ત પ્રયાસોથી એ પોતે શેર બહાર પાડતી. તો કયા કયા શેર બહાર પાડે? શેર, હકના શેર અને બોનસ શેર હોય છે. શેર, હકના શેર અને બોનસ શેર. જ્યારે પણ કંપની કાયદો પહેલાનો જે સૌપ્રથમ કંપની કાયદો હતો એ સિક્યોરિટી રેગ્યુલેશન એક્ટ 1956 એ બદલીને આપણે નવો કંપની ધારો લાયા. એક કંપની ધારો છે 2013 નો. બીજું સેબી એક્ટ છે. સેબી એક્ટ એ 1992. સેબી નું પૂરું નામ પૂછાય તો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992 ની અંદર સેબી ની રચના કરવામાં આવી હતી. સેબી 2016 ની માર્ગદર્શિકા પ્રમાણે 4 પ્રકારના શેર બહાર પાડતી હોય છે. એક જાહેર ભરણા, એને આપણે કહીએ છીએ આઈપીઓ. ઇન્ટરનલ પબ્લિક ઓફર. પછી હકના શેર એટલે હકના ભરણા, બોનસ શેર અને ખાનગી શેર આપણે કહેતા હોય છે. આ જાહેર જનતા માટે આમંત્રણ હોય છે. હકના છે કે જ્યારે કોઈ વર્તમાન શેર હોલ્ડર હોય એ વર્તમાન શેર હોલ્ડર પોતાનો જ્યારે કંપની ફરીથી પોતાના શેર બહાર પાડે છે ત્યારે શેર હોલ્ડર જે વર્તમાન શેર હોલ્ડર છે એને સૌપ્રથમ હક આપવામાં આવે છે. બોનસ છે એ કંપનીના કર્મચારીઓને આપવામાં આવે છે અને ખાનગી છે એ ખાનગી રીતે એ વ્યક્તિને કોઈ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે. તો સિક્યુરિટીના પ્રમાણે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રમાણે 4 પ્રકારના શેર બહાર પડશે. કેવી રીતે બહાર પાડી શકે? કંપની શું કરી શકે? તો કંપની વિજ્ઞાપનપત્ર બહાર પાડે છે. એ વિજ્ઞાપનપત્ર કેવી રીતે બહાર પાડે છે? તો કંપની નોટિસ, સર્ક્યુલર દ્વારા જાહેર જનતાને